આ વાત ઘણા પહેલાના સમયની છે, જ્યારે ગૌતમ બુદ્ધના આશ્રમમાં ઘણા શિષ્યો શિક્ષા લેવા આવ્યા હતા. તે બધા શિષ્યમાં અલગ અલગ ખૂબી હતી. તેમાંથી એક શિષ્ય બધાથી અલગ હતો. તેનું નામ ગોવિંદ હતું. ગોવિંદનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હતો. જો કોઈ વાત ગોવિંદને પસંદ ન આવે તો તેનો ગુસ્સો આસમાન સુધી પહોંચી જતો. ગોવિંદ કોઈ સાથે વાતો પણ ન કરતો હતો. બધાથી અલગ જ રહેતો હતો. એક વખત ગોવિંદના પિતા આશ્રમમાં આવ્યા. ગૌતમ બુદ્ધના ચરણમાં પ્રણામ કરીને તે ગોવિંદ વિશે કહેવા લાગ્યા. તેણે કહ્યું, ગોવિંદ નાની નાની વાતો ઉપર ગુસ્સો કરે છે. તેની આ આદતના કારણે હંમેશા તે પોતાનું જ નુકસાન કરતો. ઘણા લોકો તેની આદતનો લાભ ઉઠાવતા હતા અને તેને ખોટા રસ્તે લઈ જતા હતા. પોતાના ગુસ્સાના કારણે ગોવિંદ સારા ખરાબનો નિર્ણય ન લઈ શકતો. ગૌતમ બુદ્ધ ગોવિંદના પિતાની વાત સાંભળીને હસવા લાગ્યા. એક દિવસ ગૌતમ બુદ્ધે ગોવિંદને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, આજ હું તને આખા દિવસ માટે કામ આપું છું. તે તારે પૂરું મન લગાવીને કરવાનું છે. તારે આખો દિવસ ગુસ્સો કરવાનો છે. જેટલો વધારે થાય તેટલો વધારે કરવાનો છે. 1 મિનિટ શાંતિ રાખવાની નથી. ગોવિંદ ખુશ થઈ ગયો, કારણ કે તેને તો ખૂબ જ સરળ કામ લાગતું હતું. તે તો તેને સરળ રીતે પૂરું કરી શકીશ એવું વિચારતો હતો. ગોવિંદ આખો દિવસ ઝઘડો કરવામાં લાગી રહ્યો. ક્યારેક કોઈ સાથે, ક્યારેક કોઈ સાથે ઝઘડો જ કર્યા કરતો હતો. બધા તેના વ્યવહારથી થાકી ગયા હતા. સાંજે તેણે ગૌતમ બુદ્ધ પાસે આવીને કહ્યું, ગુરુદેવ, મેં મારું કામ પૂરા મનથી કર્યું છે. બુદ્ધે હસીને તેને જવાનું કહ્યું. થોડા દિવસ પછી બુદ્ધે ગોવિંદને આશ્રમની સફાઈ કરવાનું કહ્યું. ગોવિંદે આ કામ પણ પૂરા મનથી કર્યું. ત્યારબાદ ગૌતમ બુદ્ધે ગોવિંદને ખીજાવવાનું શરૂ કરી દીધું. આખા આશ્રમના શિષ્ય ભેગા થઈ ગયા. કોઈ શિષ્ય ગોવિંદની તરફથી ન બોલ્યું. બધાને એવું લાગતું હતું કે ગોવિંદે જ કંઈક કર્યું હશે. બુદ્ધે ગોવિંદને બીજા દિવસે બીજા ગામમાં મોકલ્યો અને કહ્યું, આજે તારે તે ગામમાં ફક્ત સારા જ કામ કરવાના છે. ભલે બીજા બધા તને ગમે તે કહે તો પણ તારે ગુસ્સો કરવાનો નથી. ગોવિંદ બીજા દિવસે તે ગામમાં જઈને સાફ સફાઈ કરવા લાગ્યો. લોકો સાથે સારો વ્યવહાર કરવા લાગ્યો. જો કોઈ તેના ઉપર ગુસ્સો કરે તો તે સામો જવાબ ન આપતો. તે કંઈ જ ન બોલતો. આખો દિવસ નીકળી ગયો ગોવિંદને કામ કરતા કરતા. સાંજ થવા લાગી. સાંજે બુદ્ધ પણ તે ગામમાં ગયા. તેણે ગોવિંદને ફરીથી ખીજાવવાનું શરૂ કર્યું. ત્યારે બધા ગામના લોકોએ ગોવિંદના પક્ષમાં રહીને બોલ્યા, આ તો ખૂબ જ સારો માણસ છે. તમે તેને કેમ આવી રીતે ખીજાવ છો? તે લોકોની વાત સાંભળીને બુદ્ધ ગોવિંદને આશ્રમમાં લઈ આવ્યા. પછી બુદ્ધે ગોવિંદને સમજાવતા કહ્યું, જોયું તે ગુસ્સો અને શાંતિમાં શું તફાવત છે? ગોવિંદ શરમાઈ ગયો. બુદ્ધે ફરીથી કહ્યું, ગુસ્સો હંમેશા નાશ કરે છે. જો તમે ગુસ્સો કરશો, ખરાબ વ્યવહાર કરશો, તો તમે લાખો સારા કામ કરો તો પણ કોઈના દિલમાં તમારું સ્થાન બનાવી શકશો નહીં અને દુઃખના સમયમાં કોઈ તમારો સાથ નહીં આપે. આવી રીતે તું તારી અંદર શાંતિ રાખીશ તો ખરાબ સમયમાં તારો સાથ આપવા વાળાની કમી નહીં હોય. હવે ગોવિંદને આ વાત સમજાઈ ગઈ હતી. મિત્રો, યાદ રાખજો, આપણો સ્વભાવ જ આપણી સાચી ઓળખ આપે છે. સારા સ્વભાવથી આપણે કોઈ પણને આપણા બનાવી શકીશું, પરંતુ ગુસ્સો આપણા શરીરની સાથે સાથે આપણા જીવનને પણ નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.